મિત્રો, અધિક માસના મંગળવારના દિવસે આ એક કથા સાંભળી લો. બધા જ દુઃખો દૂર થઈ જશે. જી હા મિત્રો, જો તમારા ઘર કે પરિવારમાં કોઈને કોઈ દુઃખ આવી જતું હોય તો આજે આ કથાને સંપૂર્ણ સાંભળવા માત્રથી જ તમારા એ દુઃખો અને મુશ્કેલીઓનો અંત આવી જવાનો છે. મિત્રો, આ કથાને સંપૂર્ણ સાંભળવા માત્રથી જ તમારા ઘર પરિવારની દશા અને દિશા બંને જ બદલાઈ જવાની છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. હે ભગવાન પુરુષોત્તમ, જે પણ તમારી આજની આ કથાને સંપૂર્ણ સાંભળે તથા આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, કહેવાય છે કે વર્ષોમાં એક એવો પવિત્ર સમય આવે છે જ્યારે ભગવાન પોતે પોતાના ભક્તોની પ્રાર્થના ખૂબ ઝડપથી સાંભળે છે. મિત્રો, આ સમયને આપણે પુરુષોત્તમ માસ અથવા તો અધિક માસ તરીકે ઓળખીએ છીએ. પણ શું તમે જાણો છો કે એક સમય એવો પણ હતો જ્યારે આ જ માસને આખી સૃષ્ટિમાં કોઈ માન ન આપતું. દેવતાઓ પણ તેને શુભ ન માનતા, ઋષિ મુનિઓ પણ તેને ત્યજી દેતા અને લોકો પણ આ સમયમાં કોઈ શુભ કાર્ય ન કરતા. મિત્રો, પણ પછી એવું તો શું બન્યું કે આ જ ત્યજાયેલો માસ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય પુરુષોત્તમ માસ બની ગયો. આખરે ભગવાને આ માસને પોતાનું જ નામ કેમ આપ્યું અને શા માટે કહેવાય છે કે આ પવિત્ર સમયમાં કરેલી ભક્તિ, દાન, જપ અને કથા સાંભળવાનું ફળ અનેક ગણું વધી જાય છે? તો મિત્રો, આજે હું તમને પુરુષોત્તમ માસની એક એવી પ્રાચીન કથા સંભળાવવા જઈ રહી છું જેના વિશે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જી હા મિત્રો, જે વર્ષોથી સંતો, કથાકારો અને વડીલો દ્વારા સાંભળવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે જે ભક્ત આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરે છે, તેના જીવનમાંથી બધા જ દુઃખો, દરિદ્રતા અને નિરાશા દૂર થવા લાગે છે. તો મિત્રો, મનને શાંત રાખીને ભગવાનનું નામ લો અને સાંભળો પુરુષોત્તમ માસની આ અદ્ભુત અને દિવ્ય કથા. મિત્રો, જ્યારે સમગ્ર બ્રહ્માંડનું અસ્તિત્વ પણ ન હતું ત્યારે ચારે બાજુ માત્ર અનંત શાંતિ હતી. ન દિવસો હતા, ન રાત હતી, ન પૃથ્વી હતી કે ન આકાશ, ન સૂર્યનો પ્રકાશ હતો કે ન ચંદ્રની ચાંદની. માત્ર પરમાત્માની અનંત દિવ્ય શક્તિ સમગ્ર અસ્તિત્વમાં વ્યાપાયેલી હતી. મિત્રો, શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવે છે કે પરમાત્માની ઈચ્છાથી સર્જનનો સમય આવ્યો. ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં વિરાજમાન ભગવાન શ્રી હરિ વિષ્ણુની નાભીમાંથી એક દિવ્ય કમળ પ્રગટ થયું અને એ કમળ પર 4 મુખોવાળા બ્રહ્માજી પ્રગટ થયા. ચારેય દિશામાં નજર ફેરવ્યા છતાં તેમને કંઈ દેખાયું નહીં. તેઓ વિચારમાં પડી ગયા કે હું કોણ છું અને મારું કાર્ય શું છે. એ સમયે પરમાત્માની આજ્ઞા તેમના અંતરમાં પ્રગટ થઈ. બ્રહ્માજીએ તપ કર્યું અને પછી તેમને સૃષ્ટિ સર્જવાની શક્તિ પ્રાપ્ત થઈ. મિત્રો, ધીમે ધીમે તેમણે પંચમહાભૂતોની રચના કરી. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનું સર્જન થયું. પછી પર્વતો ઊભા થયા, નદીઓ વહેવા લાગી, જંગલો લીલાછમ બન્યા અને સમગ્ર ધરતી પર જીવનનો પ્રારંભ થયો. પરંતુ મિત્રો, બ્રહ્માજી જાણતા હતા કે માત્ર સૃષ્ટિ બનાવી દેવાથી કામ પૂરું થવાનું નથી. જો સમયની વ્યવસ્થા ન હોય તો સમગ્ર સર્જન અસ્તવ્યસ્ત થઈ શકે છે. જેથી તેમણે કાળચક્રની સ્થાપના કરી. સૂર્યદેવને દિવસનું કાર્ય સોંપ્યું અને ચંદ્રદેવને રાત્રિની શીતળતા. મિત્રો, દરેક ઋતુઓને પોતપોતાનું સ્થાન મળ્યું. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર,
આ 6 ઋતુઓ દ્વારા જીવનનું સંતુલન જાળવવામાં આવ્યું. ત્યારબાદ બ્રહ્માજીએ વર્ષના 12 મહિનાઓની રચના કરી. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ, મહા, ફાગણ. આ 12 મહિનાઓને અલગ અલગ વિશેષતા અને મહિમા આપવામાં આવ્યો. દરેક મહિનામાં કોઈને કોઈ દેવી દેવતાની આરાધના, કોઈ વિશેષ વ્રત, કોઈ મહાપર્વ અને કોઈ આધ્યાત્મિક સાધના નિર્ધારિત કરવામાં આવી, જેથી મનુષ્ય આખું વર્ષ ધર્મ અને ભક્તિના માર્ગે ચાલતો રહે. મિત્રો, દેવતાઓ પણ આ અદ્ભુત વ્યવસ્થાના જોઈ ખૂબ પ્રસન્ન થયા. ઋષિ મુનિઓએ બ્રહ્માજીની સ્તુતિ કરી અને કહ્યું કે હવે સૃષ્ટિનું ચક્ર અવિરત ચાલતું રહેશે. સૂર્ય પોતાની ગતિએ ચાલશે, ચંદ્ર પોતાની કળાઓ બદલશે અને સમયનું ચક્ર ક્યારેય અટકશે નહીં. પરંતુ મિત્રો, સૃષ્ટિની આ સુંદર વ્યવસ્થામાં એક એવું રહસ્ય છુપાયેલું હતું જેના વિશે તે સમયે બ્રહ્માજીને પણ ન ખબર હતી. સૂર્ય અને ચંદ્રની ગતિમાં એક અત્યંત સૂક્ષ્મ અંતર હતું. શરૂઆતમાં કોઈને તેના પર ધ્યાન ન ગયું, પરંતુ વર્ષો પછી એ નાનકડી તફાવત ધીમે ધીમે વધવા લાગી અને આ જ તફાવતમાંથી જન્મ લેવાનો હતો એક એવો મહિનો જેનું કોઈ નામ ન હતું, કોઈ સ્વામી ન હતો, કોઈ સન્માન પણ ન હતું. મિત્રો, આગળ જઈને સમગ્ર સૃષ્ટિ તેને મલમાસ તરીકે ઓળખવાની હતી. બ્રહ્માજી દ્વારા જ્યારે સમય ચક્ર સ્થિર થયું અને વર્ષના 12 મહિનાઓનું સર્જન પૂર્ણ થયું, ત્યારે સમગ્ર સૃષ્ટિમાં એક અદ્ભુત વ્યવસ્થા સ્થપાઈ ગઈ. દરેક મહિનો જાણે પોતાની અલગ ઓળખ લઈને આવ્યો હતો. દરેક મહિનાનું પોતાનું સ્વરૂપ, પોતાનું મહત્વ અને પોતાની વિશેષતા હતી. ક્યાંક ચૈત્ર માસ નવી શરૂઆતનો સંદેશ આપતો હતો, તો ક્યાંક શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિથી ભરપૂર હતો. ભાદરવો આવે ત્યારે ગણેશોત્સવની ધૂમ મચતી, તો કારતક માસ દીપાવલીના પ્રકાશથી સમગ્ર સૃષ્ટિને ઉજાસથી ભરી દેતું. મિત્રો, ધીમે ધીમે દેવતાઓ અને ઋષિ મુનિઓએ પણ આ 12 મહિનાઓને અલગ અલગ રીતે મહિમા આપવાનું શરૂ કર્યું. દરેક મહિના માટે વિશેષ તિથિઓ, વ્રતો અને પૂજાઓ નિર્ધારિત કરવામાં આવી. મનુષ્યો માટે જીવનને ધાર્મિક માર્ગે ચાલવાનું એક સુંદર ચક્ર તૈયાર થઈ ગયું. કોઈ મહિનો ઉપવાસ માટે પવિત્ર ગણાતો, તો કોઈ મહિનો દાન અને યજ્ઞ માટે શ્રેષ્ઠ માનવામાં આવતો. દરેક માસમાં કોઈને કોઈ દેવતાનું સ્મરણ, કોઈ ખાસ કથા અને કોઈ વિશેષ આધ્યાત્મિક સાધના જોડાઈ ગઈ. મિત્રો, દેવલોકમાં પણ આ 12 મહિનાઓની ખૂબ પ્રશંસા થઈ. દેવતાઓ કહેતા હતા કે આ સમય ચક્ર દ્વારા મનુષ્ય સતત ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે આગળ વધતો રહેશે. ઋષિઓ યજ્ઞોમાં આ મહિનાઓની સ્તુતિ કરતા અને માનતા કે સમય પોતે પણ એક દેવી શક્તિ છે જે સમગ્ર સર્જનને સંતુલિત રાખે છે. બધું એકદમ સુવ્યવસ્થિત લાગી રહ્યું હતું, જાણે બ્રહ્માંડમાં કોઈ ખામી જ ન હતી. પરંતુ સમયના આ સંપૂર્ણ ગણિતમાં પણ એક નાનું રહસ્ય ધીમે ધીમે જન્મ લઈ રહ્યું હતું. સૂર્યદેવ પોતાની ગતિએ આગળ વધી રહ્યા હતા અને ચંદ્રદેવ પોતાની કળાઓ સાથે સમયનું માપન કરી રહ્યા હતા. બંનેની ગતિ અત્યંત ચોક્કસ હતી, છતાં એક નાનો સૂક્ષ્મ તફાવત ધીમે ધીમે સર્જાતો રહ્યો હતો. મિત્રો, શરૂઆતમાં એ તફાવત એટલો નાનો હતો કે કોઈ ધ્યાન પણ ન આપ્યું. વર્ષો પસાર થઈ ગયા અને આ નાનકડી તફાવત ધીમે ધીમે વધતી ગઈ. જ્યારે
દેવતાઓએ ફરીથી સમય ચક્રનું નિરીક્ષણ કર્યું. ત્યારે તેમને સમજાયું કે 12 મહિનાની પૂર્ણ ગણતરી પછી પણ થોડો વધારાનો સમય બચી રહ્યો છે. આ સમય કોઈ ચોક્કસ મહિના સાથે મેળ ખાતો ન હતો. ન તો તે કોઈ શુભ કાર્ય માટે યોગ્ય ગણાતો કે ન તો કોઈ દેવતાનું તેમાં વિશેષ સ્થાન નક્કી થયું હતું. મિત્રો, આ વધારાનો સમય ધીમે ધીમે પોતાની ઓળખ ગુમાવી રહ્યો હતો. ક્યાંક તે અનિશ્ચિત બની ગયો હતો, ક્યાંક અવગણના પામતો હતો. દેવસભામાં ચર્ચા થવા લાગી કે આ વધારાના સમયનો શું ઉપાય કરવો? શું તેને પણ કોઈ સ્થાન આપવું જોઈએ કે પછી તેને તેમ જ ત્યજી દેવું જોઈએ? મિત્રો, સૃષ્ટિના આ સંતુલનમાં હવે એક નવો પ્રશ્ન ઊભો થયો હતો. એક એવો સમય જે હજુ સુધી નામ વિનાનો હતો, ઓળખ વિનાનો હતો અને સન્માન વિનાનો હતો. અને એ જ સમય આગળ જઈને સમગ્ર સૃષ્ટિમાં મલમાસ તરીકે ઓળખાવાનો હતો. મિત્રો, દેવસભામાં ચર્ચા શરૂ થઈ. ઇન્દ્રદેવ, વરુણદેવ અને અન્ય દેવતાઓએ વિચાર કર્યો કે આ સમયને શું સ્થાન આપવું. પરંતુ કોઈ પણ દેવતા તેને પોતાના અધિકારમાં લેવા તૈયાર ન હતા, કારણ કે તે સમય સામાન્ય ગણતરીમાં ફિટ ન થતો હતો. ધીમે ધીમે વધારાનો સમય એકાંતમાં પડતો ગયો, જાણે સૃષ્ટિના નિયમોથી અલગ જ થઈ ગયો હતો. મિત્રો, સમય આગળ વધતો રહ્યો અને અંતે દેવસભાએ તેને એક નામ આપ્યું, મલમાસ. મલ એટલે અશુદ્ધિ અથવા અસ્વીકૃત અને માસ એટલે કે મહિનો, એટલે એવો મહિનો કે કોઈ શુભ ગણતરીમાં સ્થાન ન પામે. આ નામ મળતા જ એ વધારાનો સમય એક ઓળખ તો મેળવી ગયો, પરંતુ એ ઓળખમાં પણ એક પ્રકારનું અવગણનાનું દુઃખ છુપાયેલું હતું. મલમાસ હવે દેવસભાથી દૂર સમય ચક્રના એક ખૂણામાં એકલો પડી ગયો હતો. જ્યારે અન્ય 12 મહિનાઓ પોતપોતાના ગૌરવ સાથે આગળ વધતા હતા, ત્યારે મલમાસને કોઈ પણ શુભ કાર્યમાં સ્થાન ન મળતું. લોકો કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા એ મહિનાને ટાળતા. લગ્ન, ગૃહ પ્રવેશ, યજ્ઞ, નવી શરૂઆત, કોઈ પણ શુભ કાર્ય આ સમયમાં કરવામાં ન આવતું. ધીમે ધીમે આ વાત સૃષ્ટિમાં સામાન્ય બની ગઈ કે મલમાસમાં કોઈ શુભ કાર્ય કરવું યોગ્ય નથી. મિત્રો, આ કારણે લોકો તેને અવગણવા લાગ્યા. દેવતાઓ પણ તેના વિશે સીધી ચર્ચા કરતા ન હતા. જે મહિનો સમયના ચક્રમાં જોડાયેલો હતો તે હવે જાણે સમયથી જ અલગ પડી ગયો હતો. 12 મહિનાઓ પોતાની મહિમામાં આગળ વધતા હતા. કોઈ ઉત્સવોમાં ઝગમગતો હતો, કોઈ ભક્તિમાં ડૂબેલો હતો, તો કોઈ યજ્ઞોમાં પવિત્ર ગણાતો હતો. પરંતુ મલમાસ માત્ર દૂરથી એ બધું જોઈ રહ્યો હતો. તેની અંદર એક ઊંડું દુઃખ જન્મવા લાગ્યું. તે વિચારતો કે શું હું ખરેખર એટલો અયોગ્ય છું કે મને કોઈ શુભ કાર્યમાં સ્થાન પણ નથી? મિત્રો, ધીમે ધીમે દુઃખ તેના મનમાં વધુ ઊંડું થતું ગયું. તે પોતાને અભાગી માનવા લાગ્યો. તેને લાગતું હતું કે સૃષ્ટિના સર્જનમાં તેનું પણ સ્થાન છે, છતાં કોઈ તેને સ્વીકારતું નથી. ન કોઈ દેવતા તેને પોતાનું સમાન માને છે, ન કોઈ ઋષિ તેને આશીર્વાદ આપે છે, અને ના કોઈ મનુષ્ય તેને શુભ ગણે છે. એ અવગણના અને એકલતાના કારણે મલમાસનું મન ભારે થતું ગયું. તે શાંત પણ હતો, પણ અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. હવે તે પોતાને પ્રશ્ન કરતો કે શું મારું અસ્તિત્વ માત્ર ત્યાગ માટે જ બન્યું છે? શું મને ક્યારેય કોઈ સન્માન મળશે? મિત્રો, આ જ રીતે મલમાસ સમયના ચક્રમાં જીવતો હતો. એક એવો મહિનો હતો જે સૃષ્ટિનો ભાગ, પરંતુ સન્માનથી સંપૂર્ણ રીતે વંચિત.
અને એ જ દુઃખ તેને આગળ લઈ જવાનું હતું, એક એવા દિવ્ય વળાંક તરફ જ્યાં તેના ભાગ્યનો આખો અર્થ બદલાઈ જવાનો હતો. મિત્રો, મલમાસ હવે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. સમયના ચક્રમાં પોતાનું સ્થાન શોધતા શોધતા તે થાકી ગયો હતો. દેવલોકમાં કોઈ તેની વાત સાંભળતું ન હતું અને તેની અંદરનું દુઃખ દિવસે ને દિવસે વધતું જતું. અંતે તેણે નક્કી કર્યું કે હવે તે સીધો દેવતાઓ પાસે જઈને પોતાના અસ્તિત્વનો ન્યાય માંગશે. અને એ જ વિચાર સાથે તેણે દેવલોક તરફ પોતાનો પ્રવાસ શરૂ કર્યો. મિત્રો, મલમાસ ધીમે ધીમે દેવલોકની દિવ્ય સીમાઓ તરફ આગળ વધ્યો, જ્યાં દરેક તરફ પ્રકાશ, શાંતિ અને દિવ્ય ઉર્જાનો અનુભવ થતો હતો. ત્યાં તે પોતાના દુઃખ સાથે પ્રવેશ્યો. પ્રથમ તે દેવરાજ ઇન્દ્રના દરબારમાં પહોંચ્યો. ઇન્દ્ર સિંહાસન પર બિરાજમાન ઇન્દ્રદેવ આસપાસ દેવગણોથી ઘેરાયેલા હતા. પરંતુ મલમાસના આગમનથી વાતાવરણ થોડું ગંભીર બની ગયું હતું. મિત્રો, મલમાસ નમ્રતાપૂર્વક ઇન્દ્રદેવના ચરણોમાં પડ્યો અને પોતાની વ્યથા વ્યક્ત કરી. તેણે કહ્યું કે સૃષ્ટિના સમય ચક્રમાં તેનું અસ્તિત્વ છે, છતાં તેને કોઈ શુભ કાર્યમાં સ્થાન નથી મળતું. તેને સતત અવગણનામાં કરવામાં આવે છે અને દરેક તેને અશુભ માનતો જાય છે. ઇન્દ્રદેવે થોડું વિચાર્યું, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે આ વિષય માત્ર તેમના હાથમાં નથી. તેઓએ મલમાસને આશ્વાસન તો આપ્યું, પરંતુ કોઈ સ્થાયી ઉપાય ન આપ્યો. ઇન્દ્રદેવે કહ્યું કે આ પ્રશ્ન એટલો સરળ નથી અને તેનું નિરાકરણ દેવસભાના સૌથી ઉચ્ચ સ્તરે જ શક્ય છે. ત્યારબાદ મલમાસ બ્રહ્માજી પાસે ગયો. બ્રહ્માજી ચતુર્મુખ સ્વરૂપે સૃષ્ટિના નિયમોનું અવલોકન કરતા હતા. મલમાસ ફરીથી તેમની સમક્ષ પોતાનું દુઃખ લઈને પહોંચ્યો. બ્રહ્માજીએ તેની વાત ધ્યાનથી સાંભળી, પરંતુ તેઓ પણ સમયના નિયમોથી બંધાયેલા હતા. તેમણે કહ્યું કે આ રહસ્યનો ઉકેલ માત્ર ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે જ છે, કારણ કે સમગ્ર સૃષ્ટિના પાલનહાર તો તેઓ જ છે. બ્રહ્માજીએ મલમાસને આશીર્વાદ આપતા કહ્યું કે વૈકુંઠ ધામ જા, ત્યાં તને યોગ્ય ઉત્તર મળશે. આ શબ્દો સાંભળતા જ મલમાસના હૃદયમાં થોડી આશા જાગી. હવે તેની યાત્રાનો માર્ગ વૈકુંઠ તરફ વળી ગયો હતો. મિત્રો, વૈકુંઠ તરફના માર્ગમાં જ્યારે મલમાસ આગળ વધી રહ્યો હતો, ત્યારે અચાનક આકાશમાં દિવ્ય વીણાના સ્વરો ગુંજવા લાગ્યા. એ સ્વરો સાથે જ દેવર્ષિ નારદ મુનિ પ્રગટ થયા. તેમના ચહેરા પર એક દિવ્ય તેજ અને સ્મિત હતું અને તેમના હાથમાં સદાય વીણા શોભતી હતી. નારદજીએ મલમાસને જોયો અને તેના મનની સ્થિતિ તરત જ સમજી લીધી. મલમાસના ચહેરા પર દુઃખ અને અવગણનાનો ભાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. નારદજીએ તેને નજીક બોલાવ્યો અને પ્રેમથી તેની વ્યથા સાંભળી. મલમાસે ફરીથી આખી કહાની કહી કે કેવી રીતે કોઈ તેને શુભ કાર્યમાં સ્થાન નથી આપતા, કેવી રીતે તેને દરેક જગ્યાએથી ત્યજવામાં આવે છે અને કેવી રીતે તે પોતાને નિર્થક માનવામાં આવે છે. નારદજીએ શાંતિથી બધું સાંભળ્યું. થોડી ક્ષણ મૌન રહ્યા. પછી નારદજીએ કહ્યું કે આ સૃષ્ટિમાં ભગવાન વિષ્ણુ જ પાલનહાર છે. તેઓ જ દરેક ત્યજાયેલાને સ્વીકારીને તેને મહાન બનાવી શકે છે. મિત્રો, નારદજીએ સમજાવ્યું કે જ્યાં સુધી તું ભગવાન શ્રી હરિ વિષ્ણુ સુધી નહીં પહોંચે, ત્યાં સુધી તારા પ્રશ્નનો સાચો ઉત્તર તને નહીં મળી શકે. પછી નારદજીએ પોતાની દિવ્ય વીણા વગાડતા મલમાસને વૈકુંઠ તરફ દોરી ગયા. રસ્તામાં તેમણે ભગવાન વિષ્ણુની મહિમા ગાઈ
કે કેવી રીતે ભગવાન પોતાના ભક્તો પર અનંત કૃપા વરસાવે છે અને કેવી રીતે તેઓ ત્યજાયેલા અસ્તિત્વને પણ પોતાનું બનાવી શકે છે. આ રીતે મલમાસ નારદજીના માર્ગદર્શન સાથે હવે વૈકુંઠની પવિત્ર યાત્રા તરફ આગળ વધી રહ્યા હતા, જ્યાં તેનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું હતું અને સમગ્ર સૃષ્ટિમાં તેનું નવું સ્વરૂપ પ્રગટ થવાનું હતું. મિત્રો, નારદજીના માર્ગદર્શન હેઠળ જ્યારે મલમાસ વૈકુંઠ ધામ તરફ આગળ વધ્યા, ત્યારે ધીમે ધીમે તેના સામે એક એવો દિવ્ય લોક પ્રગટ થયો જે શબ્દોથી વર્ણવો લગભગ અશક્ય છે. ચારે બાજુ અનંત પ્રકાશ ફેલાયેલો હતો, જાણે સમય પોતે ત્યાં થંભી ગયો હોય. એ દિવ્ય સ્થાન ક્ષીરસાગર તરીકે ઓળખાતું હતું, જ્યાં અનંત જળની શાંતિ વચ્ચે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો દિવ્ય નિવાસ હતું. ત્યાં શેષનાગ પોતાના 1000 ફણાઓ સાથે ભગવાનની છાયા બનીને સેવા કરી રહ્યા હતા અને તેમના ફણાઓ પર સમગ્ર વૈકુંઠની શાંતિ સળવાઈ રહી હતી. એ જ ક્ષણે ત્યાં માતા લક્ષ્મીજીએ દિવ્ય ઉપસ્થિતિ કરી, જે ભગવાનના ચરણોમાં અનંત પ્રેમ અને સેવા ભાવથી વિરાજમાન હતા. મિત્રો, સમગ્ર વૈકુંઠમાં દેવગણોની સભા ચાલી રહી હતી. નારદજી, ઋષિમુનિઓ અને દેવતાઓ સૌ ભગવાનના ગુણગાનમાં લીન હતા. દરેક તરફ એક અદ્ભુત શાંતિ, સૌમ્યતા અને દિવ્ય આનંદ છવાયેલો હતો અને એ કેન્દ્રમાં ભગવાન વિષ્ણુનું એ દિવ્ય સ્વરૂપ વિરાજમાન હતું, જેના દર્શન માત્રથી જ અનંત શાંતિ અને મોક્ષનો અનુભવ થાય. મિત્રો, આ દિવ્ય દ્રશ્ય જોઈને મલમાસ ધીમે ધીમે આગળ વધ્યા. તેની અંદર વર્ષોથી ભરાયેલું દુઃખ હવે આંસુઓના સ્વરૂપે બહાર નીકળી આવ્યું. વૈકુંઠના પવિત્ર વાતાવરણમાં તે વધુ પોતાને નબળો અને નાનો અનુભવી રહ્યો હતો. અંતે તે ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયો અને કંપતી અવાજે પોતાની આખી વ્યથા વ્યક્ત કરવા લાગ્યો. તેણે કહ્યું, હે પ્રભુ, મેં ક્યારેય કોઈનું અહિત કર્યું નથી, છતાં મને કોઈ શુભ કાર્યમાં સ્થાન મળતું નથી. આખી સૃષ્ટિ મને અશુભ માને છે. લગ્ન, યજ્ઞ, નવા કાર્યો બધામાં મને ત્યજી દેવામાં આવે છે. હું ક્યાં જાઉં? મારું કોઈ નથી. આખી સૃષ્ટિએ મારો ત્યાગ કર્યો છે. મિત્રો, મલમાસના શબ્દો વૈકુંઠમાં ગૂંજી ઉઠ્યા. એક ક્ષણ માટે સમગ્ર વાતાવરણ મૌન થઈ ગયું. દેવગણો પણ શાંત થઈ ગયા. ભગવાન વિષ્ણુ ધીમે ધીમે પોતાના આસન પરથી ઊભા થયા. તેમના ચહેરા પર અનંત કરુણા અને પ્રેમનો પ્રકાશ છવાઈ ગયો. તેઓ મલમાસ તરફ આગળ વધ્યા અને તેને ચરણોમાંથી ઉઠાવીને પોતાના હૃદય સાથે લગાવી લીધું. એ ક્ષણે જાણે સમગ્ર વૈકુંઠ પ્રેમ અને કરુણાના પ્રવાહમાં વહેવા લાગ્યો હતો. મિત્રો, માતા લક્ષ્મીજી પણ આ દ્રશ્ય જોઈને અત્યંત કરુણાથી ભરાઈ ગયા. તેમના નેત્રોમાંથી પણ દયા અને સ્નેહનો ભાવ પ્રગટ થયો. દેવતાઓ, ઋષિમુનિઓ અને નારદજી સૌ મૌન થઈ ગયા. કોઈ પણ શબ્દ બોલી ન શકતું હતું, કારણ કે એ ક્ષણ માત્ર અનુભવવાની હતી, વર્ણવાની નહીં. અને એ જ ક્ષણે ભગવાન વિષ્ણુએ નરમ અને દિવ્ય સ્વરોમાં મલમાસને કહ્યું, તું અશુભ નથી, તું ત્યજાયેલો પણ નથી. તું તો એ સમય છે જેનો અર્થ હજુ સુધી કોઈ સમજી શક્યા નથી. અને હવે આ સમગ્ર સૃષ્ટિ તને નવા નામ અને નવા સન્માનથી ઓળખશે. મિત્રો, ભગવાન વિષ્ણુના આ કરુણા ભર્યા અને દિવ્ય શબ્દો પછી સમગ્ર વૈકુંઠમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. જે મલમાસ વર્ષોથી પોતાને ત્યજેલો, અભાગી
અને અશુભ માનતો હતો તે આજે ભગવાનના ચરણોમાં બેઠો હતો. ભગવાન વિષ્ણુએ તેના માથા પર સ્નેહથી હાથ ફેરવ્યો અને આખી દેવ સભા સમક્ષ એવી દિવ્ય જાહેરાત કરી જે સમગ્ર સૃષ્ટિના ઇતિહાસને બદલી નાખે તેવી હતી. મિત્રો, ભગવાન વિષ્ણુએ મધુર અને ગુંજતા સ્વરોમાં કહ્યું કે આજથી આ સમય હવે કોઈ ત્યજાયેલો સમય નહીં રહે. આજથી આ માસને હું પોતે સ્વીકાર કરું છું. જે નામથી હું સમગ્ર સૃષ્ટિમાં પુરુષોત્તમ તરીકે ઓળખાઉં છું, તે જ દિવ્ય નામ હું આ માસને અર્પણ કરું છું. આજથી આ માસ પુરુષોત્તમ માસ કહેવાશે. ભગવાનના આ શબ્દો સાથે જ જાણે સમયનું આખું સ્વરૂપ બદલાઈ ગયું. જે માસને કોઈ ઓળખતું પણ ન હતું, જેને કોઈ શુભ ગણતું ન હતું, તે જ માસ હવે ભગવાનના પોતાના નામથી ઓળખાવાનો હતો. મિત્રો, આ શબ્દો સાંભળતા જ દેવતાઓ આશ્ચર્ય અને આનંદથી ભરાઈ ગયા. ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ અને અન્ય દેવતાઓ સૌ એક સાથે ઊભા થયા. સમગ્ર દેવ સભામાં આનંદનો માહોલ છવાઈ ગયો. નારદજી આનંદમાં વીણા વગાડવા લાગ્યા અને ઋષિમુનિઓ ભગવાનના આ કરુણામય અને ન્યાયપૂર્ણ નિર્ણયની સ્તુતિ કરવા લાગ્યા. ક્ષીરસાગરનું સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું અને એ જ ક્ષણે આકાશમાંથી પુષ્પ વર્ષા થવા લાગી. દેવલોકના પુષ્પો જાણે ધરતી પર વરસી રહ્યા હોય તેમ સમગ્ર વૈકુંઠમાં સુગંધ અને પ્રકાશ ફેલાઈ ગયો. મિત્રો, જે મલમાસ આજ સુધી અવગણનાનો ભાર લઈને જીવતો હતો, તે હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ સ્થાન પર બિરાજમાન થયો. મિત્રો, આ ક્ષણે તેને પ્રથમ વખત અનુભવ થયો કે તેનું અસ્તિત્વ પણ કોઈ માટે મહત્વનું હોઈ શકે છે. મિત્રો, જ્યારે ભગવાન વિષ્ણુએ મલમાસને પુરુષોત્તમ માસ તરીકે સ્વીકાર કર્યો, ત્યારબાદ દેવસભામાં એક ખૂબ જ પવિત્ર શાંતિ છવાઈ ગઈ. તે સમયે દેવલોકમાં જે વાતાવરણ હતું તેને જોઈને ઋષિમુનિઓ અને દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. લોક પરંપરામાં આજે પણ એક ખૂબ સુંદર માન્યતા પ્રચલિત છે કે આ દિવ્ય ઘટના જે દિવસે બની તે દિવસ મંગળવારનો પવિત્ર દિવસ હતો. મિત્રો, ભલે આ વાત દરેક શાસ્ત્રોમાં શબ્દસર રીતે સ્પષ્ટ રીતે લખાયેલી છે, પરંતુ ભક્તિ પરંપરામાં મંગળવારને શક્તિ અને શુભ શરૂઆતનો દિવસ માનવામાં આવ્યો છે. એટલા માટે અધિક માસના મંગળવારને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે મંગળવારના દિવસે કરાયેલું ભગવાનનું સ્મરણ, કથા અને દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, ભગવાન વિષ્ણુએ જ્યારે મલમાસને પોતાના નામથી પુરુષોત્તમ માસ બનાવી દીધો, ત્યારે માત્ર નામ જ નહીં, પરંતુ એક દિવ્ય વરદાન પણ સમગ્ર સૃષ્ટિ માટે જાહેર કર્યું. ભગવાને કહ્યું કે આ પુરુષોત્તમ માસ હવે સામાન્ય સમય નહીં રહે, પરંતુ તે ભક્તિ, દાન અને આત્મશુદ્ધિનો સર્વશ્રેષ્ઠ સમય બની રહેશે. ભગવાને સ્પષ્ટ રીતે આશીર્વાદ આપ્યો કે આ માસમાં જે પણ ભક્ત શ્રદ્ધાથી દાન કરશે, તેના દરેક દાનનું ફળ અનેક ગણું વધીને તમને પ્રાપ્ત થશે. મિત્રો, એક નાનું પણ સત્કર્મ આ સમયમાં વિશાળ પુણ્યોમાં પરિવર્તિત થશે. ભગવાને કહ્યું કે આ માસમાં કરાયેલો જપ, તપ અને કથા શ્રવણ સીધું ભક્તના જીવનમાં શુભ ફળ લાવશે અને તેના જીવનમાંથી ધીમે ધીમે દુઃખ અને અંધકાર દૂર થવા લાગશે. ભગવાને આગળ જણાવ્યું કે જે ભક્ત પુરુષોત્તમ માસ દરમિયાન મારી આ કથા સાંભળશે, મારું સ્મરણ કરશે અને ભક્તિભાવથી જીવનને જીવશે, તેના જીવનમાં ગરીબી
અને નિરાશા લાંબા સમય સુધી ટકી નહીં શકે. તેના જીવનમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાસ શરૂ થઈ જશે. મિત્રો, આ વરદાન માત્ર મલમાસ માટે ન હતું, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ હતું. ભગવાને કહ્યું કે આ માસ દરેક માટે એક તક છે, પોતાને શુદ્ધ કરવાની, પોતાના કર્મોને સુધારવાની અને ભગવાન સાથે જોડાવાની. મિત્રો, આ રીતે પુરુષોત્તમ માસ માત્ર સમયનો એક ભાગ નહીં, પરંતુ તે ભગવાનની કૃપાનો જીવંત પ્રતીક બની ગયો. કારણ કે એ દિવસ દિવ્ય ઉર્જાથી ભરપૂર માનવામાં આવે છે. મિત્રો, આ જ કારણથી ઘણા ભક્તો અધિક માસ દરમિયાન ખાસ કરીને મંગળવારના દિવસે ઉપવાસ રાખે છે, દીપદાન કરે છે અને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરે છે. આ માન્યતા પેઢી દર પેઢી આગળ વધતી આવી છે અને આજે પણ લોકોના હૃદયમાં એ શ્રદ્ધા જીવંત છે કે મંગળવાર ભગવાનની કૃપાને આકર્ષિત કરતો વિશેષ દિવસ છે. મિત્રો, ભગવાન વિષ્ણુએ જ્યારે મલમાસને પોતાના નામથી પુરુષોત્તમ માસ બનાવી દીધો, ત્યારે માત્ર નામ જ નહીં, પરંતુ એક દિવ્ય વરદાન પણ સમગ્ર સૃષ્ટિ માટે જાહેર કર્યું. ભગવાને કહ્યું, આ પુરુષોત્તમ માસ હવે સામાન્ય સમય નહીં રહે. હવે આ સમય ભક્તિ, દાન અને આત્મશુદ્ધિનો સર્વશ્રેષ્ઠ સમય બની જશે. મિત્રો, દેવલોકમાં પુરુષોત્તમ માસને ભગવાન વિષ્ણુ દ્વારા દિવ્ય નામ અને સર્વોચ્ચ સ્થાન મળ્યા પછી હવે એ વાત માત્ર વૈકુંઠ સુધી સીમિત ન હતી. ભગવાનના આ વરદાનની ગુંજ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાવાની હતી અને એ જ દિવ્ય કાર્ય માટે દેવર્ષિ નારદજી પોતાની વીણા લઈને પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. મિત્રો, નારદજી જ્યારે પૃથ્વી પર અવતરે છે ત્યારે તેમની વીણાના મધુર સ્વરોથી વાતાવરણમાં પોતે જ પવિત્ર બની જાય છે. તેઓ સૌથી પહેલા ઋષિમુનિઓના આશ્રમોમાં જાય છે. આશ્રમમાં ધ્યાનમાં બેઠેલા ઋષિઓ આ બધાને જગાડીને તેઓ પુરુષોત્તમ માસની મહિમા જણાવે છે. નારદજી કહે છે કે જે સમયને દેવતાઓએ પણ સર્વશ્રેષ્ઠ કર્યો છે, એ સમય હવે પૃથ્વી પર પણ ભક્તિનો મહાપર્વ બની ગયો છે. તેઓ સમજાવે છે કે આ માસમાં કરેલું જપ, તપ અને દાન માત્ર ક્રિયા નથી, પરંતુ સીધી ભગવાન સુધી પહોંચતી સાધના છે. ત્યારબાદ નારદજી રાજાઓના રાજસભામાં જાય છે. ત્યાં તેઓ રાજાઓને ઉપદેશ આપે છે કે રાજ્યમાં ધર્મ, ન્યાય અને ભક્તિનું પાલન કરવું એ જ સાચી રાજનીતિ છે. તેઓ જણાવે છે કે પુરુષોત્તમ માસ એ એવો સમય છે જ્યારે રાજાઓ પણ પોતાની પ્રજા સાથે મળીને ભગવાનનું સ્મરણ કરે તો સમગ્ર રાજ્યમાં સુખ અને શાંતિ ફેલાઈ શકે છે. ઘણા રાજાઓ આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી જાય છે અને તરત જ પોતાના રાજ્યમાં પુરુષોત્તમ માસના વ્રત અને કથાનું આયોજન કરે છે. પછી નારદજી સામાન્ય ગૃહસ્થ લોકો વચ્ચે જાય છે અને તેઓ ઘરમાં રહેલા લોકો, ખેડૂતો, વેપારીઓ અને સ્ત્રીઓને સમજાવે છે કે આ માસ કોઈ દૂરનું તત્વ નથી, પરંતુ દરેક ઘરમાં ભગવાનની કૃપા લાવનારો અવસર છે. તેઓ કહે છે કે જો ઘરનો દરેક સભ્ય ભક્તિભાવથી ભગવાનનું નામ લે, દીપદાન કરે અને કથા સાંભળે તો ઘર પોતે જ મંદિર બની જાય છે. મિત્રો, આ રીતે નારદજીના ઉપદેશોથી ધીમે ધીમે આખી પૃથ્વી પર પુરુષોત્તમ માસની ખ્યાતિ ફેલાય છે. ગામે ગામે, નગરે નગરે હવે લોકો આ પવિત્ર સમયને ઓળખવા લાગે છે અને ભગવાન વિષ્ણુના દિવ્ય વરદાનનો સ્વીકાર કરવા લાગે છે. મિત્રો, નારદજીના ઉપદેશ પછી પૃથ્વી પર એક નાનું અને સરળ ગામ હતું, જ્યાં જીવન ખૂબ સાધારણ હતું, પરંતુ લોકોના હૃદયમાં શ્રદ્ધા ખૂબ ઊંડી હતી. આ ગામના લોકો પહેલી વાર પુરુષોત્તમ માસની મહિમા સાંભળી રહ્યા હતા.
શરૂઆતમાં તેમને સમજાતું ન હતું કે આ માસમાં શું વિશેષ છે, પરંતુ ધીમે ધીમે ભગવાનની કથા અને નારદજીના ઉપદેશોથી તેમના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટ થયો. ગામના વડીલોએ નક્કી કર્યું કે આ પવિત્ર સમયનો પહેલો વ્રત ગામમાં જ શરૂ કરવામાં આવશે. સૌએ મળીને ગામના નાના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરી અને પુરુષોત્તમ માસનું પ્રથમ વ્રત શરૂ કર્યું. આખું ગામ એકત્ર થયું. કોઈ ઉપવાસ પર બેઠું, કોઈ દીપ પ્રગટાવી રહ્યું હતું તો કોઈ ભગવાનના નામનું જાપ કરી રહ્યું હતું. દરરોજ સાંજે ગામમાં કથા શરૂ થતી હતી. લોકો ભક્તિભાવથી પુરુષોત્તમ માસની કથા સાંભળતા હતા અને ભગવાન વિષ્ણુના ગણગાન ગવાતા હતા. ભજન કીર્તનનો મધુર અવાજ આખા ગામમાં ફેલાઈ ગયો હતો. બાળકો પણ ભગવાનના નામમાં જોડાઈ ગયા હતા. વૃદ્ધો આંખોમાં આંસુ સાથે ભક્તિમાં લીન થઈ ગયા હતા અને સમગ્ર ગામ જાણે એક જ ભક્તિ ધારા બની ગયું હતું. મિત્રો, જેમ જેમ દિવસો પસાર થયા ગયા તેમ તેમ આ ગામમાં એક અદ્ભુત પરિવર્તન જોવા મળ્યું. જે ધરતી પહેલા સૂકી લાગતી હતી ત્યાં હવે ધીમે ધીમે વરસાદ વરસવા લાગ્યો. ખેતરોમાં લીલીછમ પાક ઉગવા લાગ્યા અને ખેડૂતોના ચહેરા પર ફરીથી ખુશીઓ દેખાવા લાગી. ઘરમાં જે ગરીબી અને તંગી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગી. લોકોના જીવનમાં સ્થિરતા આવી અને સુખ શાંતિનો અનુભવ થવા લાગ્યો. જે ઘરોમાં પહેલા ઝઘડા અને કલેશ થતો હતો ત્યાં હવે પ્રેમ અને સમજદારી વધવા લાગી. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા અને ગામમાં એક નવી એકતા જન્મી. રોગ અને દુઃખ પણ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. લોકો એવું માનવા લાગ્યા કે આ બધું જ પુરુષોત્તમ માસની કથાના શ્રવણ અને ભગવાન વિષ્ણુની કૃપાનું પરિણામ છે. દરેક વ્યક્તિના મુખ પર હવે એક જ નામ હતું, ભગવાન પુરુષોત્તમ. મિત્રો, ગામના લોકો હવે ખુલ્લે આમ ભગવાનની મહિમા ગાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે સમગ્ર જીવનનું સ્વરૂપ બદલાઈ જાય છે. અને આ રીતે પુરુષોત્તમ માસ માત્ર એક ધાર્મિક સમય નહીં, પરંતુ સમગ્ર ગામ માટે આશા, ભક્તિ અને પરિવર્તનનો જીવંત અનુભવ બની ગયો. મિત્રો, આ સમગ્ર દિવ્ય ઘટનાક્રમ પછી હવે સૃષ્ટિને એક અદ્ભુત સત્ય સમજાયું હતું. જે સમયને પહેલા કોઈ સ્વીકાર્યો ન હતો, જેને દરેક જગ્યાએ અવગણવામાં આવતો, એ જ સમયને ભગવાન વિષ્ણુએ પોતાના હૃદયથી અપનાવ્યો. આ જ પુરુષોત્તમ માસનું સૌથી મોટું રહસ્ય હતું. ભગવાને ત્યજાયેલો પણ પોતાનો બનાવી લીધો. આ કારણે જ પુરુષોત્તમ માસ માત્ર એક સામાન્ય મહિનો નહીં, પરંતુ દયા, કૃપા અને સ્વીકારનું જીવંત પ્રતીક બની ગયું. ભગવાને બતાવ્યું કે સૃષ્ટિમાં કોઈ પણ જીવ કે કોઈ પણ સમય ત્યજવામાં યોગ્ય નથી. જે વસ્તુને દુનિયા નકારે છે, ભગવાન તેને પોતાના પ્રેમથી નવી ઓળખ આપી શકે છે. આ જ ભાવના પુરુષોત્તમ માસની આત્મા બની ગઈ. શાસ્ત્રોમાં અને પરંપરાઓમાં માનવામાં આવે છે કે આ માસમાં કરેલી ભક્તિ અનેક ગણી ફળદાયી છે. સામાન્ય દિવસોમાં કરેલું એક સત્કર્મ જેટલું ફળ આપે છે તેનાથી અનેક ગણું ફળ આ પવિત્ર સમયમાં મળી શકે છે. કારણ કે આ સમય પોતે ભગવાનના નામથી જોડાયેલો છે અને જ્યાં ભગવાનની કૃપા હોય ત્યાં ફળ પણ અનંત ગણું બની શકે છે. મિત્રો, આ સમગ્ર કથા આપણને ખૂબ મોટો જીવન સંદેશ આપે છે. ભગવાન વિષ્ણુએ આપણને શીખવ્યું કે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું. જે વ્યક્તિ આજે ત્યજાયેલો લાગે છે એ પણ કાલે ભગવાનની કૃપાથી સર્વોચ્ચ સ્થાન મેળવી શકે છે. મિત્રો, ભગવાનનો ન્યાય ક્યારેક મોડો હોઈ શકે, પરંતુ ખોટો ક્યારેય નથી.
અને એટલા માટે પુરુષોત્તમ માસ માત્ર એક કથા નથી, પરંતુ જીવન જીવવાનો એક માર્ગ છે. શ્રદ્ધા, ધૈર્ય અને ભક્તિનો માર્ગ. મિત્રો, જો તમને આ અધિક માસના મંગળવારની પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવા વધુ આધ્યાત્મિક અને પ્રાચીન કથાઓ માટે અમારી આ ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. અને હા મિત્રો, યાદ રાખજો, ભગવાન પુરુષોત્તમનું સ્મરણ જ્યાં થાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ જરૂર ફેલાય છે. ધન્યવાદ મિત્રો.